નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હોમ ટ્યુશન ક્લાસીસમાં આજના આ લેક્ચરમાં આપણું હાર્દિક સ્વાગત છે. મિત્રો, એક ટોપિક છે કે ભાઈ સર્વનામ અને ક્રિયાપદ. કયા સર્વનામ સાથે કયા કાળમાં કયું ક્રિયાપદ વપરાય એના વિશે જોઈએ. તો અહીંયા સર્વનામો કયા કયા છે ભાઈ? આઈ છે, વી છે, યુ છે, હી છે, ઈટ, સી છે, ઈટ છે અને ધે છે. આઈ એટલે હું, વી એટલે અમે, યુ એટલે તું તમે, પછી હી એટલે તે, સી એટલે તેણી, ઈટ એટલે નિર્જીવ વસ્તુઓ પશુ પક્ષી માટે, નાન્યતર જાતિ માટે ઈટ વપરાય એટલે તે, અને ધે એટલે તેઓ. બરાબર. પણ એક ચાલુ વર્તમાનકાળ હોય, ચાલુ વર્તમાનકાળ, તો એની અંદર આપણે શું કરીશું ભાઈ? આઈ એમ લગાવીએ, વી જોડે આર લગાવીશું, યુ જોડે આર, હી જોડે ઈજ, સી જોડે ઈજ, ઈટ જોડે ઈજ અને ધે જોડે આર. તો દાખલા તરીકે આઈ એમ રાઇટિંગ અ લેટર, વી આર જમ્પિંગ ઓન ધ ગ્રાઉન્ડ, પછી યુ આર સ્લીપિંગ. આવા શબ્દો આપણે ચાલુ વર્તમાનકાળની અંદર આવા વાક્યો આના વડે ઉપયોગ કરીને આપણે બનાવી શકીએ છીએ. બીજો કાળ છે સાદો વર્તમાનકાળ. સાદા વર્તમાનકાળની અંદર કોઈ સહાયકારક ક્રિયાપદ આવતું નથી, સીધું ક્રિયાપદ જ આવે. કયું ભાઈ? એક્શન વર્બ. એક્શન વર્બ કયું ભાઈ? ગો, રાઇટ, રીડ, વોચ, આવા શબ્દોનો. એટલે અહીંયા જુઓ, આઈ હોય તો ગો આવે, વી હોય તો ગો આવે, યુ હોય તો પણ ગો આવે, પણ હી હોય તો ત્રીજો પુરુષ હોય તો ક્રિયાપદના છેડે શું લાગે ભાઈ? એસ કે ઈએસ લાગે છે. તો હી, સી, ઈટ આ બધાની જોડે આપણે શું વાપરીશું ભાઈ? ગોઝ શબ્દ વાપરીશું. કયો શબ્દ? ગોઝ. પણ અહીંયા ધ્યેય હોય તો ધ્યેયની જોડે પાછું આવે ભાઈ? ગો આવે છે. તો આ ચાલુ વર્તમાનકાળમાં એમિઝરનો ઉપયોગ થાય, સાદા વર્તમાનકાળની અંદર એક્શન વર્બનો ઉપયોગ થાય. એવી રીતે ચાલુ ભૂતકાળમાં પણ સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરવાનો. પણ ભૂતકાળમાં સહાયકારક ક્રિયાપદો કયા? તો વોઝ અને વર. તો અહીંયા આઈ જોડે આપણે શું વાપરીશું? વોઝ. વી જોડે શું વાપરીશું? વર. યુ જોડે શું વાપરીશું? વર. હી જોડે વોઝ, સી જોડે વોઝ, ઈટ જોડે વોઝ અને ધે જોડે વર. તો અહીંયા મતલબ શું થશે? આઈ વોઝ એટલે હું હતો, વી વર એટલે અમે હતા, યુ વર એટલે તમે હતા, હી વોઝ એટલે તે હતો, સી વોઝ એટલે તેણી હતી, ઈટ વોઝ એટલે તે હતું. બરાબર. અને ધે વર એટલે તેઓ હતા. તો આ શું થયું ભાઈ? ચાલુ ભૂતકાળમાં સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ. હવે ભૂતકાળ છે તો ભૂતકાળમાં પણ સાદા વર્તમાનકાળની જેમ શું ભાઈ? કોઈ સહાયકારક ક્રિયાપદ આવતું નથી, સીધું ભૂતકાળનું રૂપ આવે. શું આવે ભાઈ? ભૂતકાળ છે તો ભૂતકાળનું રૂપ. તો આઈ હોય તો આઈ વેન્ટ, વી હોય તો વી વેન્ટ, યુ હોય તો યુ વેન્ટ. એટલે કે આઈ વેન્ટ એટલે હું ગયો, અમે ગયા, તું ગયો, તે ગયો. શું કે? હી વેન્ટ, સી વેન્ટ, પછી ઈટ વેન્ટ અને ધે વેન્ટ. કે તેઓ ગયા, તે ગયું, પછી તેણી ગઈ. બરાબર. તો અહીંયા શું કહ્યું? સહાયકારક ક્રિયાપદ આવતું નથી, એની જગ્યાએ સીધું શું આગળ લાગે ભાઈ? કે એક્શન વર્બ એટલે ક્રિયાપદ જ આવે. એમાં કોઈ એમિઝાર કે વોઝવેર ભૂતકાળની અંદર આવતું નથી. ભવિષ્યકાળ. તો ભવિષ્યકાળની અંદર સહાયકારક ક્રિયાપદો કયા? સેલ અને વિલ. તો સેલ વિલ આપણે ક્યાં વાપરવાનું? તો અહીંયા જુઓ, આઈ અને વી જોડે ફક્ત શું ભાઈ? આઈ અને વી જોડે સેલ વપરાય, બાકી બધામાં કયો વપરાય ભાઈ? વિલ વપરાય. દાખલા તરીકે આઈ સેલ, પછી વી જોડે વી સેલ, યુ એટલે યુ વિલ, હી વિલ. પણ દાખલા તરીકે ક્રિયાપદ બનાવવું હોય તો હી વિલ ગો, તે જશે. સી વિલ ગો, જે તેણી જશે. અમે જઈશું તો ભાઈ વી શેલ ગો. તે હું જઈશ તો આઈ શેલ ગો. તો આ રીતે આપણે શેલનો ઉપયોગ કરી શકાય. એ રીતે ધે વિલ ગો તો તેઓ જશે, ઇટ વિલ ગો તો તે જશે. આવી રીતે ભવિષ્યકાળની અંદર કયા સહાયકારક ક્રિયાપદ? તો શેલ વિલનો ઉપયોગ થાય. પૂર્ણ વર્તમાનકાળની અંદર શાનો ઉપયોગ થાય? તો ભાઈ હેવ હેઝનો ઉપયોગ થાય. શાનો ઉપયોગ થાય? હેવ અને હેઝ. હવે હેવ હેઝ એટલે શું? કે ભાઈ હેવ હેઝની પછી આપણે સહાયકારક ક્રિયાપદ વાપર્યા પછી ભૂતકૃદન વપરાય. શું વપરાય? ભૂતકૃદન. દાખલા તરીકે આઈ હેવ ટેકન, મેં આ વસ્તુ લીધી છે. દાખલા કે આઈ હેવ ટેકન ધીસ થિંગ, તો આ વસ્તુ મેં લીધી છે. એવી રીતે અમે લીધી છે તો વી હેવ, તમે લીધી છે તો યુ હેવ, તેણે લીધી છે તો હી હેઝ. તો અહીંયા જો ત્રીજો પુરુષ હોય તો બધામાં હેઝ વપરાય, બાકી બધામાં શું ભાઈ? આઈ, વી, યુ અને ધે જોડે શું વપરાય? હેવ વપરાય. ધે હેવ ટેકન તો તેઓએ લીધી છે. બરાબર. તો અહીંયા આપણે શું કર્યું ભાઈ? કેટલા જોયા? ચાલુ વર્તમાનકાળ, સાદો વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ અને પૂર્ણ વર્તમાનકાળ. હવે છેલ્લો કાળ છે ભાઈ પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળની અંદર સહાયકારક ક્રિયાપદ કયું વપરાશે?
તો હેડ વપરાશે. કયો શબ્દ? હેડ. આની અંદર પણ પૂર્ણ વર્તમાનકાળની જેમ હેડ પછી ભૂતકૃદંત જ આવે. શું આવે? ભૂતકૃદંત. તો દાખલા તરીકે આઈ હોય તો આઈની જોડે શું આવે? હેડ આવે. બરાબર. અને દાખલા તરીકે આપણે જોયું કે આઈ હેવ ટેકન હતું તો આઈ હેડ ટેકન, મેં લીધું હતું એવો શબ્દ આવે. વી હેડ ટેકન, અમે લીધું હતું. હવે યુ હેડ ટેકન તો તમે લીધું હતું. હી હેડ ટેકન તો તેણે લીધું હતું. સી હેડ ટેકન તો તેણીએ લીધું હતું. અને ઇટ હેડ ટેકન તેણે લીધું હતું. અને ધે હેડ ટેકન તો તેઓએ લીધું હતું. તો મિત્રો આ જે આપણે જોયું કે ભાઈ કોઈ પણ સહાયકારક ક્રિયાપદ હોય એ સહાયકારક ક્રિયાપદમાં કે ભાઈ કયા કાળમાં કયું સહાયકારક ક્રિયાપદ વપરાય, કયા કર્તા સાથે વપરાય એના વિશે જોયું. તો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ. તો વિદ્યાર્થી મિત્રો આપણે સહાયકારક ક્રિયાપદ, સર્વનામ અને કાળની માહિતી જોઈ. પણ જો તમને વધુ વિગત જોઈતી હોય તો આપણે એક V1, V2, V3 નો એક વિડીયો પણ આપણે આપણી ચેનલ ઉપર અવેલેબલ છે. તો તેને તમે જોવા માટે તમને અહીંયા હું જે લિંક આપું છું એ લિંક ઉપર જોઈ તમે તેનો અભ્યાસ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.